અને ભૂપેન્દ્રભાઈની સરકારમાં ભૂપેન્દ્રભાઈના વિસ્તારમાં બન્યું કે જે 30,000 વોટ છે અને સાહેબના નજીકના માણસો છે, છતાં બી લાયક છે, છતાં બી એમને ટિકિટ ના મળવી. અમારી વાત માલધારી સમાજની છે, આખા સમગ્ર સમાજની જે પક્ષમાં બેઠેલા છે એ લોકો તો નહીં બોલે, પણ ખરેખર આ માલધારી સમાજ પર અન્યાય એટલે ખરેખર હેડિંગમાં લખવું માલધારી સામે અન્યાય, સમગ્ર અમદાવાદ શહેરની અંદર અન્યાય. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. નેતાઓ પ્રચાર પ્રસારમાં લાગ્યા છે. રાજનીતિ પણ શરૂ થઈ ચૂકી છે. આરોપ પ્રત્યારોપ લાગી રહ્યા છે. આ બધાની વચ્ચે હજુ પણ નારાજગીનો સૂર છે તે ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. હજુ પણ કેટલાક સમાજ છે તે પોતાની નારાજગી છે તે જતાવી રહ્યા છે. અને આવો જ એક સમાજ એટલે માલધારી સમાજના આગેવાન રમેશભાઈ દેસાઈ દ્વારા ફરી એકવાર સોશિયલ મીડિયા પર એક વિડીયો છે તે જાહેર કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે તેમને રજૂઆત કરી છે. શું રજૂઆત કરી છે, શું નારાજગી વ્યક્ત કરી છે તેમણે સાંભળો. વાત માલધારી સમાજની છે, દરેક મીડિયા સુધી જાય. આપના મુખ્યમંત્રીના વિસ્તારની, ઘોટલોડિયા વિસ્તારની, ગોતા વિસ્તારની આ વાત છે કે જ્યાં આગળ માલધારી સમાજ એમએલએનો દાવેદાર છે, ત્યાં આગળ ગોતા વોર્ડની અંદર 25,000 થી 30,000 વોટ ધરાવે છે, છતાં બી ટિકિટ ના મળવી. શું લોકોએ કાપી, સરકારે કાપી? હું તો એક રાજકીય આગેવાન નહીં પણ એક સામાજિક આગેવાન છું. મારો ઠપકો માન્ય શ્રી મુખ્યમંત્રી સુધી જાય અને માન્ય શ્રી પંચાલ સાહેબ સુધી જાય કે તમે ત્યાં આગળ શું સર્ચ કર્યું, શના કારણે કપાણી ટિકિટ 30,000 વોટ અને જ્યાં ત્યાં બક્ષીપતની સીટ જાહેર છે, શું એને હંમેશા એવું ત્યાં નથી આપવાની? ત્યાં આગળ થલતેજની અંદર સીટ નથી, છતાં બી જનરલમાં એક સીટ મળે છે. ધન્ય છે એમને. તો આમાં શું નડી ગયું? રાજકારણ નડી ગયું, સમાજ નડી ગયો? તો મારો તો ઠપકો ગર્વ જ છે, સરકારમાં જ છે. હું કોઈનો હરીફ નથી, મારે ટિકિટ લેવાની નથી. મને લોકોએ કીધું કે ટિકિટ માગો અથવા તો તમે વિપક્ષમાં ભરો. હું કોઈ વિપક્ષનો નથી. એટલે ખાસ કરીને મારા સરકારમાં કહેવાનું, સાહેબ સુધી વાત જાય. અને ભૂપેન્દ્રભાઈની સરકારમાં ભૂપેન્દ્રભાઈના વિસ્તારમાં બન્યું કે જે 30,000 વોટ છે અને સાહેબના નજીકના માણસો છે, છતાં બી લાયક છે, છતાં બી એમને ટિકિટ ના મળવી. અમારી વાત માલધારી સમાજની છે, આખા સમગ્ર સમાજની જે પક્ષમાં બેઠેલા છે એ લોકો તો નહીં બોલે, પણ ખરેખર આ માલધારી સમાજ પર અન્યાય એટલે ખરેખર હેડિંગમાં લખવું માલધારી સામે અન્યાય, સમગ્ર અમદાવાદ શહેરની અંદર અન્યાય. જય હિન્દ, જય ભારત. આ કોઈ પહેલી વાર નથી. રમેશભાઈ દેસાઈ અગાઉ પણ આ મુદ્દે રજૂઆત કરી ચૂક્યા છે. ન માત્ર એટલું જ પરંતુ ટિકિટની વહેંચણી જ્યારે કરવામાં આવી રહી હતી ત્યારે માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. ગોતા, ઘાટલોડિયા વિસ્તાર, સાબરમતી વિસ્તાર, આ દરેક વિસ્તારમાં પોતાના ઉમેદવારો માટે રજૂઆત કરાઈ હતી. તેમ છતાં એમના દ્વારા એવી જાહેરાત કરવામાં આવી રહી છે, રજૂઆત કરાઈ રહી છે કે તેમના સમાજની સતત અવગણના થઈ રહી છે. ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે, આપના શું વિચાર છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.